तो चलिए शुरू करते हैं। ગફુરજી આ વર્ષે તમારા મોમાને મારે પતંગ ચડાવવા જવાનું. મારા મોમો 200 પતંગ લાયા મારા માટે. શું કીધું? તાર મોમો તાર માટે 200 પતંગ લાયા? અલ્યા તાર મોમો તો લુખવાડ છે, આખા ગામમાં પતંગ લૂટી લૂટી ઉતરણ કરે છે. ના ના ગફુરા, એ તો અમારા ખેતરમાં ઉડી પતંગ પડી છે એટલે મારા મોમો લેતા આવે છે. बहुत तेज हो रहा है। બાહુબલી, તારે તારું પતંગ લેવું હોય ને તો આઈ જા અમારા ધાબા ઉપર. ઠોચીનો અમારા ખેતરમાં પતંગ લઈ ગયો તો હું પતંગ લીધા વગર પાછો નહીં આવું. કાળુ કાકા, હું નહીં ભરું, મારું રાધા વિક્રમ વાળું પતંગ લઈ ગયો છે ઈડ્યો. अच्छा બાહુબલી, તું એકલો પતંગ લેવા ના જા, નકર વિક્રમ રાધા વાળું પતંગે ફાડી નાખીને તારું પુષ્પા વાળું પતંગે લઈ લે. તો હું શું કરું? રે વિક્રમ રાધા વાળું પતંગ ચડાવે હું જોઈ રહ્યું. ના ના બાહુબલી, હું ફિરકી પકડું ને તું પુષ્પા વાળું પતંગ ચડાય અને આપણે વિક્રમ રાધા વાળું પતંગ કાપી દે અને આપણે લૂંટી લ્યા. અલ્યા કાળુ, હું વાત ઓબળી કે મારું પુષ્પા વાળું પતંગ હતું જે ચંદનના લાકડા વાળું, એ બાહુબલી તો 20 રૂપિયા માલ્યું છે. અલ્યા પુષ્પાભાઈ, તો બાહુભાઈ નું પતંગ કપાઈ ગયું ને એટલે તમારું પતંગ ચડાવવા આવ્યું છે, 20 રૂપિયા મને આલ્યું.